ભરૂચ ભોલાવ ગામે નવનિર્માણ પામી રહેલા ઓવરબ્રિજને અવરોધક બનતા અને ભોલાવ ગામના તળાવના કિનારે ગેરકાયદેસર દબાણ કરી બનાવાયેલા 48 જેટલા પાકા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું હતું। મુખ્યમંત્રી ગૃહ નિર્માણ યોજના અમલી બનનાર હોય અને અગાઉ અયોધ્યાનગર ખાતે રહીશો સાથેના ઘર્ષણને ધ્યાને રાખી અધિકારી તથા પદાધિકારીઓની હાજરીમાં હાઈકોર્ટ દ્વારા કરાયેલા હુકમની તાલીમ કરાતા મકાનમાં રહેતા રહીશો રોડ પર ઘર વખરી આવી ગયા હતા। જેસીબીની મદદથી ઓવરબ્રિજ નિર્માણ કાર્યમાં અવરોધરૂપ બનતા ભોલાવ ગામના તળાવ કિનારે આવેલ બાકી રહેલા 42 જેટલા મકાનોને તોડી પાડવાનું કામ હાથ ધરાયું હતું, જેમાં એક મકાન ધારકે સ્ટે લાવતા આગામી 25મી સુધી એક મકાન તોડી પાડવાનું મુલતવી રખાયું હતું। ભોલાવમાં અગાઉ 96 મકાનોનું ડિમોલિશન કર્યા વખતે રહીશો સાથેના ઘર્ષણને ધ્યાને રાખીને ટીડીઓ, તલાટી તથા મહિલા સરપંચ અને ઉપસરપંચ સાથે રાખી તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। આજ રોજ નામદાર હાઈકોર્ટની સૂચના મુજબ અને ડાયરેક્શન મુજબ તળાવની પાળ પર આવેલ ભોલાવ ગ્રામ પંચાયતની હદના દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। સ્થાનિકોનો કોઈ વિરોધ સ્થાનિકો દ્વારા કોઈ વિરોધ કરવામાં આવી રહ્યો? સ્થાનિક શૈલેષભાઈ પટેલ કરીને એમની એક અરજી હતી, પોતે કોર્ટમાં ગયા હતા। એને કોર્ટના સૂચના મુજબ કોર્ટે ડાયરેક્શન આપી કે જે સરકારી દબાણ છે એ તોડી દો। કેટલા મકાનો છે? 59 હતા। 59 પહેલા તોડ્યા હતા, આજે 37 તોડવાના, 41। નગરપાલિકા માં કામ કરે અત્યાર સુધી મેં કેસ પર ચાલી છું, 15 વર્ષથી પૈસા ભરતી આવી છું અને અત્યારે મારું ઘર વગર નોટિસે તોડે છે। મારું ઘર આજે બીજા મકાન બચ્યા છે, મારું મકાન નોટિસ મારા દળીએ મોડી નોટિસ અમે મેં જાતે નોટિસ હોતી કે મને નોટિસ આપો, તો કે તમારી નોટિસ નથી, વગર નોટિસે મારું ઘર તોડે છે। હવે આ કેવો નહીં કે ભાજપમાં મેં કાર્ય કરતી છું અને ગ્રામ પંચાયતની સભ્યમાં છું અને સખી મંડળમાં પ્રમુખમાં છું, કઈ હિસાબે હું ઘર વગર ની રહીશ, કે હિસાબે મારા બાલ બચ્ચા લઈને રોડ પર રહીશ? લોકોને અત્યારે ઘરની જરૂર છે, 12 રોટલા ખાઈને ઘરના લોકોના ઘરમાં પડી રહે। આજે મારું ઘર તૂટી ગયું છે, મારા બાલ બચ્ચા લઈને હું ક્યાંય ના રહેવાની, એ હિસાબે મને મારી જગ્યા જોવો, મારું ઘર જોવો તો હું ઓટેસ દીકરો મારી જઈશ ક્યારે છોડીને, જઈ લાગે મારું ઘર હટાવશે હું થઈ જોડે અહીંયા જ રહેવાની છું। મારું ઘર મારા ઘર જવાનું છે। જ્યારે એક પંચાયતના સભ્યએ તો એટલું પણ કીધું હતું કે જો મારા મકાનની જગ્યા નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ। આવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।